ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં મસ્ત નાહી લીધું છે. અરે નાહી નથી લીધું યાર, હજુ જાગીને નાસ્તો કર્યો, મોટું બધું ધોઈને નાસ્તો કર્યો, કેમ કે આપણે કાલે મોડા આવ્યા હતા, ખબર ને? એટલે મોડા જાગ્યા છીએ. જો બધા કામે પણ લાગી ગયા છે નર્સરીની અંદર. આપણે ખાલી ઓટો મારવા ગયા હતા. સવારમાં મસ્ત ફોટા 2-3 ક્લિક કર્યા, કેમ કે વરસાદ ચાલુ છે ને એટલે ફોટા ફૂલડાના અને બુલડાના એવા બધા લેવાનું મને બહુ શોખ. મસ્ત ફોટા લઈ લીધા છે ને વરસાદ ચોક ચાલુ છે. તમે જુઓ, ચોક આવે છે ને આખી રાતનો ચાલુ છે. અને આજે ચુંડાલની અંદર મસ્ત ઓપનિંગ છે હરિભા ચાનું, તો આપણે ત્યાં જવાનું છે. તો વ્લોગ આપણે ત્યાંનો જ બનાવવાનો છે, તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે ચુંડાલ જવાનું છે સર્કલ ઉપર. કાલે જોઈ હતી એ દુકાનનું કંઈક પૂતળું લાઇટિંગ ને બધું ચાલુ હતું કામ, ત્યાં ઊભા રહ્યા હતા થોડી વાર, પણ કંઈ બ્લોગની અંદર કાલના નહોતું લીધું, કેમ કે આજનો વ્લોગ મારો કમ્પ્લીટ એના ઉપર જ છે, એટલા માટે. ગુડ મોર્નિંગ. જાગી જા બેટા, હવે જાગી જા હો, સવાર થઈ ગઈ, જાગી જા. હા, જાગી જા. ઓહો, પપ્પાને કીધું તારું નામ પપ્પો છે? તારું નામ પપ્પો હે? તું આવી સોપલી પપ્પાને પૂરીને મારો તોકો લાય મારો. ગાઈસ, તો આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને ચશ્મા ઠઠાઈ નાખ્યા હે. હવે નીકળી ગયા છીએ. નાસ્તો બાસ્તો મસ્ત કર્યો તો, ખમણ બમણ લાયા હતા, પણ એ બધું છે ને હું વ્લોગ ઉતારવાનું જ ભૂલી ગયો. બોલો, 2-3 દિવસથી આમ રખડ કરું છું ને, એટલે કંઈ વાંધો નહીં ભાઈ. મસ્ત આપણે હવે જઈએ ચુંડાલ સર્કલ. અહીંયાથી જવાનું છે આપણી મેનારાણી લઈને. ત્યાં જો પાર્કિંગ કરવાનું નહીં હોય, અહીંયાથી વહેલા આપણે એક ભાઈબંધ ચુંડાલનો હે વિશાલ, તમે ઓળખતા જશો, એને પૂછી લઈએ એક ચમનું છે, ના હોય તો રિક્ષામાં જઈએ, પણ જવું છે ખરું. ચલો, ગણેશભાઈ આવ્યા છે જો ખોરાકની શોધમાં. ડબલ કાગડેશભાઈ. તો આપણે હવે એકલા નહીં જવાનું, આપણી સાથે છે રાહુલભાઈ, ફૂમતાળજીના મોટા બધા ફેન. એક આ બાજુ છે અને આબુ છે, પણ હવે કોમે હે કઈ રીતનો આવે વાત, એટલે ગાઈસ તો બાઇક આપણું અહીં આગળ પાર્કિંગ કરી નાખ્યું છે. અહીં ગયા ચુંડાલ સર્કલ. અહીંયાથી આગળ છે દુકાન, આગળ જઈએ તે એક પેલી બિલ્ડિંગ દેખાડી ને ત્યાં છે જો. તો ગાઈસ આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ જો અહીંયા તંબુ બોધેલો, તંબુ કદાચ સ્ટેજ બનાવેલો હશે ત્યાં. આ રી દુકાન. એટલે કે જે ચા પત્તી છે એના ઓપનિંગમાં ગયા હતા, બરાબર. પણ આજ પહેલી વાર એ અમદાવાદની અંદર આપણે હરિભા ચા એન્ડ પાર્લરની ફ્રેન્ચાઇઝી આલી છે, જોઈ લ્યો. જોરદાર તાળીઓ. આ પહેલા નંબરની દુકાન છે, એ આપણા ખાસ ભાઈબંધ જીતુભાઈને આલી છે, બરાબર. તો આ જુદી તમે જેવો સપોર્ટ અમારા એસ હિન્દુસ્તાની ટીમને. હા, મારું અમદાવાદ. હા, અમદાવાદની તો વાત જ ના થાય હો ભાઈ. મારા અમદાવાદના વિફરેલા વાઘ કહેવાય, વાઘ. અલ્યા કોઈની તાકાત છે કે અમદાવાદ હમું બોલે લે? અરે એમ તો મને વિશ્વાસ છે ગોમ વાળા પર, અને બધાને ખબર છે કે મફુજી એક દાડો આગું કરાવશે અને ગોમ વચ્ચે વરઘોડો નીકળશે. અને હાર્યા હમણાં હાલ 2-3 ઠેલી પાઈ દે તો તરત હગે લાઈન મેળવી, પણ મારા ઓળશા જોન મોઢો પકડતા નહીં. વરઘોડું તો તારું નીકળશે. ઓએ હમણાં પાટણમાં વરઘોડું નીકળતે અમદાવાદમાં તારો વરઘોડો કાઢ્યો હમણે. ઓએ ભરતજી સમજો, અબે તેરે નામ કા કુત્તા પાલું. ઓએ ખુવાઈ જાવલ્યા ગોચાઈની દડો હોય તો ગામમાં તમે દાદાગીરી કરો, હોય પણ અમદાવાદમાં નહીં. હા, ખાલી ચેતન ભમાયા એટલું પૂછી લેજો હોય એમ. ચેતન ભમાયા. જો બંકો દાદાગીરી કરતો હોય તો બંકાને મેં માર્યો. આ વાત દાદાગીરી કરતો હોય તો વાઘની મેં માર્યો. બે ને કે અંગાત માર્યા તા કે નતા માર્યા?
એવું નહીં કહેવાનું ચમ ચમ એવું ચમ આબરૂ જાય છે અને જોડે ગોડો ઊભો છે એટલે મને વિશ્વાસ નહીં આવતો કારણ કે આર્યો ને યાર વેટા તે વાર કરતો નહીં અરે કાકા હાલ હું અભો છું યાર તું યાર કયા ટાઈમે અભો થાય છે ને કયા ટાઈમે ગોડો થાય છે ને મને ખબર નહીં હોતી અરે પણ તમે મારા માવડા નાવા દો પછી હું ગોડો થઉં એટલે તમારું કોઈ નક્કી છે હે એટલે કમ્પ્લેટ અમાર વચ્ચે ફરતા હોય છે કયા ટાઈમે પીન આવતા છે કોણ જોણા છે કહેજો મન એટલે આજ હું પીન નહીં આવ્યો હો એટલે આજ નહીં પીતો બોલો પાવો છે હે હાલ તારે તો એકણ ઉભી ઉભી આ દારૂ પી લે ભાઈબંધને સમજાઈ દો ને કે ખરેખર માર ગાવા બધાની વચ્ચે હમણે એટલે તમે બોલતા નહીં આવડતું યાર અરે તારે લડવા આવતા નહીં લ્યા એમ નહીં પણ બધે વચ્ચે મારી આબરૂ કાઢવાની અમે જો સતાણી અરે એટલે આબરૂ થવાની એ ભાઈ આબરૂ તો તમારી નહીં યાર તમાર ગામમાં કોઈ રૂપિયા ઉછીનો આલે છે કોઈ આલે છે આબરૂ કહેજો કાલ પૈસા માંગવા ફરતા હતા કોઈને પૈસા આલ્યા તમને અલ્યા ભાઈ તો મને આબરૂ પડાઈ યાર એક તો હોજે 2000 રૂપિયા ઉછીને આલે છે અને હવારે ઉઘરાણી કરવા આવે છે અને એમાંય ના પાડે એટલે મારો વિડીયો બનાવીને વાયરલ કરી નાખે શું કરવાનું યાર આબરૂ ના જાય અમારી અરે તમને આવડતું નહીં યાર પછી આગળ શું કર્યું તું મને ખબર છે હે હવે એકલો મોણ હોય એને બધું કામ કરવું પડે કે હે અને પધરે બેઠો બેઠો હું લુગડા ધોતો તો તે આઈ અને વિડીયો બનાવ્યો હોય ને અને કરી નાખ્યું પછી વાયરલ અને એનું વિડીયોમાં ડોશી સુધી પહોંચ્યું ખરેખર ડોશી મને બોલી છે તે લિમિટ વગરનું હવે એમ નહીં ખો વાત ને એક વાત કે પથ્થર બેઠે બેઠા લુગડા ધોતો તો એ લુગડા ધોવાનું કામ આપણું છે લે કે બૈરાનું તો આબરૂ નહીં એટલે તો લુગડા ધોતો હોય તું કહેજે મને અલ્યા ભાઈ હવે જાજુ કેવું નહીં બરાબર કુવારા હોય તો કોમ કરવું પડે ને એકલા હોય તો કોમ કરવું પડે એમાં કોઈ મેળું નહીં પણ ચમકો બાસ્કુજી માથે ઝઘડા છે હા બોલ્યો ટોટું બોલ્યો માર ખાય એવું જ બોલે યાર આર્યો એટલે તું છે ને પાટણની અંદર ટણી કરતો તો હોય કારણ અમદાવાદમાં નહીં તને કહું અમદાવાદમાં તો હું ડોન થઈ ગયો છું આ બધાને જોઈને ઓએ આ તો બધાને જોઈને ડોટ જો છે ખાલી ઘેર આવે પછી ખબર પાડું આયો મારો વગડાનો વિફરેલો વાઘ આયો બંકો આયો ભાઈ હવે જો ખરેખર તમે બહુ વાઈટ જોઈ હો ભાઈ એક પ્રોગ્રામ હતો ને એ પ્રોગ્રામમાં જો તો ગણપતિ દાદાના એમ હવે હું મારી ઓકાત ઉપર આવું કે ફોનમાં જીઓ ટણી કરતો તો મને હું ગાડીમાં આવતો તો તારી ફોનમાં જીઓ ટણી કરતો તો અલ્યા રૂબરૂ ટણી કરો ને તાર ખબર પડે હા યા ફોન ઉપર ધમકી આલવા વાળા ત્યારે બંકો નહીં તમને કહું હું રૂબરૂ જઈને હોહરો પડી જાય ગમે એટલું ટોળું હોય ને તોય ઘૂમતાઈ ખરેખર બધાને પૂછી જુઓ તમે એકણ હાજર નતા ને આ તમારો ભાઈબંધ જે ઓકા મોટો છે ને બહુ દાદાગીરી કરી ગયો યાર શું બોલ્યો તો એમ કહેજે મને પહેલા એટલે ઓભળ મારી વાત તારી કોઈ મને બીક નહીં લાગતી ડાબડી મુઢા તાણી અલે ફોનમાં બોલ્યો તો નતા રૂબરૂ બોલું છું લે તાણી અલ્યા તું જતો રે તારે યાર આ બધી પબ્લિક ઊભી છે ખોટી તારી આવું જાય તારે નીકળતું પહેલા જ મને એક વાત કર કે તારા બાએ કોઈ દાડો ગીત ગાયો છે તો તું ગાવા જોતી યાર હોય કઈ ના વાટ જોતા હતા તારી એ તો જાવું પડે પ્રોગ્રામ હતો બરાબર છે તને કહું તો આપણે ઓપનિંગ બતાવીને આવી ગયા છે ને અમારા પેલા પગ જોઈ લો તમે વાહ ભાઈ વાહ કશીના શાહે ને વાંધો નહીં હવે ઘર તરફ જઈએ લગભગ 11 વાગે ને કાચાને પીધા વગર ને અત્યારે 3 વાગી ગયા બોલો ગાઈસ ઘરે આવી ગયા છે અને વિડીયો નહીં લઈ શક્યો બાકી તો અમે હે ને એમની ગાડીઓ આવીને એમની પાછળ અમે આટલા સુધી એમને હાથી જણ જવાનું હતું તો આ રસ્તે જ જવાનું હતું તો શેખ સુધી આયા અને એ લોકો એમ ગાડીની અંદરથી પણ આપણે રિસ્પોન્સ આપીએ ને હાથ લોબો કરીએ તો એ રિસ્પોન્સ આપતા હતા હાથ લોબો પણ કરતા હતા બહુ એમ કે મસ્ત ટીમ છે એમની તો ને 3 વાગે પાછો આવ્યો 3 વાગે હવે ખાવાનું છે બોલો લેડે ખાવાનું પીરવાય પીરહણિયા